Let's start new chapter in physics, measurement and experimentation. હવે આ ચેપ્ટરમાંથી કેટલું ડિલીટ થઈ ગયું છે એ જોઈ લઈએ. પહેલાં આ ચેપ્ટરમાંથી ડિલીટ થયું છે વર્નિયર કેલિપર. Vernier caliper is totally deleted, and then after micrometer screw gauge is totally deleted, and unit 5 measurement of the volume is deleted. તો ચેપ્ટરમાં કરવાનું છે શું? તમને કરવાનું છે સિમ્પલ પેન્ડ્યુલમ, જેટલા હું કરાવું એટલા સિમ્પલ પેન્ડ્યુલમ એન્ડ રિલેટેડ પ્રોબ્લેમ सम्स. Simple pendulum and related problem sum, as well as in the starting, in the beginning, સ્ટેન્ડર્ડ યુનિટ, ઇટ્સ ડેફિનેશન, ઇટ્સ ડિટેલમાં, એટલે ઇન શોર્ટ જે પણ કોર્સમાં ડિલીટ નથી થયું હોય આપણે ડિટેલમાં જોઈશું. એકદમ સરસ. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ મેઝરમેન્ટ એન્ડ એક્સપેરિમેન્ટેશન. ઇમ્પોર્ટન્સ ઓફ મેઝરમેન્ટ્સ ઇન ફિઝિક્સ. આપણને મેઝરમેન્ટની જરૂર કેવી રીતે પડી, કેમ પડી, આપણે મેઝરમેન્ટ શું કામ કરીએ છીએ? Everything we know about our physical world and the principle that governs its behavior has been learned through the careful observation of the phenomena of the nature. એટલે કે આ ફિઝિક્સ છે એ કેવી રીતે ઇવોલ્વ થયું, ફિઝિક્સ કેવી રીતે બન્યું? બાય કેરફુલ ઓબ્ઝર્વેશન ઓફ ધ ફિનોમિના ઓફ ધ નેચર. એટલે કે નેચરના જે ડિફરન્ટ ફિનોમિના છે એને કેરફુલ ઓબ્ઝર્વેશન કર્યું તો ધીમે ધીમે આપણને કોઈ પણ એક ઇવેન્ટ છે કેમ બની એની પાછળના રીઝન્સ અને રીઝન્સને શોધવા માટે જે પણ એક્સપેરિમેન્ટ થયા એના લીધે ફિઝિક્સ છે એના ડિફરન્ટ લોઝ છે ઇન્વેન્ટ થયા. ધ અલ્ટિમેટ ટેસ્ટ ઓફ ફિઝિકલ થિયોરી ઇઝ ધ એગ્રીમેન્ટ વિથ ધ ઓબ્ઝર્વેશન. એટલે કે ફિઝિક્સની કોઈ પણ થિયોરી છે એ કેરફુલ ઓબ્ઝર્વેશન સાથે એગ્રીમેન્ટ કરે છે એન્ડ મેઝરમેન્ટ ઓફ ધ ફિઝિકલ ફિનોમિના. એટલે યાની જ્યાં પણ ફિઝિક્સ આવે ત્યાં કમ્પલસરી મેઝરમેન્ટ આવે, રાઈટ? Science is a knowledge which man has gained through experiment and observation and drawing the result systematically. યારી મતલબ જે પણ ફિઝિક્સના જે પણ લો છે એ ખાલી રેન્ડમ સ્ટેટમેન્ટ નથી, એ લોકોએ એને ઓબ્ઝર્વેશન કરી અને એની પાછળ એક્સપેરિમેન્ટ કરીને પ્રૂફ કર્યું છે, ત્યારે આખી દુનિયા છે એને એક્સેપ્ટ કરે. The wide variety of the data is being collected and analyzed is to establish the certain relationship. એટલે કે કોઈ પણ રિલેશનશિપ છે, પછી એ ગ્રેવિટી હોય, મોશન્સ હોય કે એની કાઇન્ડ ઓફ કોઈ પણ રિલેશનશિપ હોય ફિઝિક્સમાં બે ક્વોન્ટિટી વચ્ચે, તો એની માટેના પહેલાં ડેટા કલેક્ટ કરે કે આટલું હોય તો એની સામે આટલું હોય, આ ઇન્ક્રીઝ થયું તો એની સામે આ બી ઇન્ક્રીઝ થાય છે. તો એ ડેટા કલેક્ટ કરે, એને એનાલાઇઝ કરે, એને સ્ટડી કરે અને પછી એ પ્રૂફ સાથે એ બંને ક્વોન્ટિટી છે એના રિલેશન્સ છે એસ્ટાબ્લિશ્ડ કરે. ધીસ રિલેશનશિપ લીડ્સ ટુ, જો બી આ એક સ્ટાર્ટિંગનું એક ઇન્ટ્રોડક્શન છે, તો ધીસ રિલેશનશિપ લીડ્સ ટુ સર્ટેન પોસ્ચ્યુલેટ એન્ડ થિયોરીઝ. એટલે કે આ રિલેશનશિપ પરથી પોસ્ચ્યુલેટ અને થિયોરીઝ, પોસ્ચ્યુલેટ મતલબ જે એકચ્યુઅલી સાચું છે એવું માની લેવાનું, જેને પ્રૂવ નહીં કરવાનું એને પોસ્ચ્યુલેટ કહેવાય, રાઈટ? અને થિયોરીઝ છે એને પ્રૂફ કરવી પડે, થિયરમ અથવા થિયોરીઝ કહો તો એને પ્રૂફ કરવી પડે. એટલે કે બે વસ્તુ છે, પોસ્ચ્યુલેટ અને થિયોરીઝ. પોસ્ચ્યુલેટ મતલબ સર્ટેન સ્ટેટમેન્ટ, નો નીડ ટુ બી પ્રૂફ ઇઝ નોન એઝ અ પોસ્ચ્યુલેટ, એન્ડ થિયોરીઝ મસ્ટ બી નીડેડ પ્રૂફ ઇઝ નોન એઝ અ થિયરી. એટલે કે ફિઝિક્સની અંદર કોઈ પણ રિલેશનશિપ છે એને એસ્ટાબ્લિશ્ડ કરવા માટે પોસ્ચ્યુલેટ્સ હોય અને થિયોરીઝ હોય. સો ઇટ become very obvious that the measurement is a very important aspect of the science. એટલે કે જ્યાં સાયન્સ આવે ત્યાં મેઝરમેન્ટ તો આવે જ, કારણ કે મેઝરમેન્ટના લીધે જ તમે કોઈ પણ બે રિલેશનશિપ છે એને પોસ્ચ્યુલેટ અથવા થિયોરીઝથી પ્રૂફ કરી શકીએ. ફિઝિક્સ ઇઝ એન એક્સપેરિમેન્ટલ સાયન્સ. અને બાયોલોજી હોય તો એમાં એક્સપેરિમેન્ટ ના હોય, એમાં કોઈ નંબર ના આવે, એમાં ઓબ્ઝર્વેશન આવે, પણ ફિઝિક્સ યાની નંબર. Physics is an experimental science. We can connect the theoretical aspect of the science to the experimental aspect. To the observation, we deal with a large number of magnitude and physical quantity. એટલે કે જે પણ આપણે એક્સપેરિમેન્ટલ એસ્પેક્ટ છે અને થિયોરેટિકલ એસ્પેક્ટ, જે થિયરીઝ આપી એને થિયરીઝ આવું કહે છે, પછી આપણે એને જાતે એક્સપેરિમેન્ટ કરવાનું,
અને એક્સપેરિમેન્ટથી એ નંબર્સ લાવવાના મેઝરમેન્ટના અને જોવાનું કે થિયોરેટિકલ એસ્પેક્ટ છે અને એક્સપેરિમેન્ટલ એસ્પેક્ટ છે જો એકબીજા સાથે એકદમ મેચ થતા હોય તો આ જે થિયરીઝ છે એ કરેક્ટ છે એવું એસ્ટાબ્લિશ્ડ થાય. Those quantity can give the understanding only if we measure it and express the conclusion to the measurement. Physics can be called as a science of measurement. હવે અહીંયાથી કદાચ નીચેથી ચાલુ થાય છે મેજરમેન્ટ છે 1.2 ચાલુ થાય છે, સ્ટાર્ટિંગનું છે એ થોડું થિયોરેટિકલ છે. Physics is an exact science. The most basic aspect of the study of the physics is the measurement. એટલે કે જ્યાં ફિઝિક્સ આવે ને જ્યાં ફિઝિક્સ આવે ત્યાં મેજરમેન્ટ આવે. ફિઝિક્સમાં કેવી ક્વોન્ટિટી હોય, ફોર એક્ઝામ્પલ લેન્થ છે તો એને મેજર કરી શકાય, વેલોસિટી, એસેલરેશન, વોલ્યુમ, એરિયા, રાઈટ, મોમેન્ટમ, રાઈટ. તો ફિઝિક્સની અંદર જે પણ ક્વોન્ટિટીઝ આવે જેમ કે ફોર્સ, તે બધા મેઝરેબલ ક્વોન્ટિટી હોય જેને મેજર કરી શકાય. It is because in order to establish and verify the physical law, we have to make observation and take measurement. એટલે કે ફિઝિક્સની અંદર કોઈ પણ લો છે એને તમારે એસ્ટાબ્લિશ કરવો હોય અથવા એને રાઈટ છે એવું પ્રૂફ કરવો હોય તો પહેલાં ઓબ્ઝર્વેશન કરવાનું અને એનું મેઝરમેન્ટ લેવાનું. Physics is basically a science of measurement. Lord Kelvin stated as under. એટલે ફિઝિક્સ એ શું છે? ફિઝિક્સ ઇઝ અ સાયન્સ ઓફ મેઝરમેન્ટ. એ સાયન્સ ઓફ મેઝરમેન્ટ છે એવું કોણે કીધું? લોર્ડ કેલ્વિન ઇન 1824 to 1907 સ્ટેટેડ એઝ અંડર. I often say when you can measure what you are speaking about. તમે જેની વાત કરો છો, ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર, આજે તો બહુ ગરમી છે, તમે જેની વાત કરો છો જો તમે એને નંબર્સમાં રિપ્રેઝેન્ટ કરી શકો ને, યસ વી કેન રિપ્રેઝેન્ટ ધ હોટનેસ ઓર કોલ્ડનેસ એન્ડ ધ બેસિસ ઓફ ધ ટેમ્પરેચર એન્ડ એક્સપ્રેસ ઇટ ઇન અ નંબર, then you know something about it. But if you cannot express it in number, then your knowledge is meager yani very less and of unsatisfactory kind. હવે આપણે અત્યારે એમ કહીએ કે વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ સેટર્ન નાવ? અત્યારે સેટર્ન ઉપર ગરમી હશે કે ઠંડી હશે? હે, ખબર નહીં. સો વી ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ. સો વોટ વી આર ટોકિંગ અબાઉટ એન્ડ ઇફ વી એક્સપ્રેસ ઇન નંબર then we are aware of that thing. But if we do not express in number, then our knowledge is meager, yani very less about it and unsatisfactory kind. It may be the beginning of the knowledge, but you have scarcely in your thoughts advanced to a stage of science. હવે શું કહે છે કે ઇટ મે બી બિગનિંગ ઓફ ધ નોલેજ. હા, તો તમે બિગનિંગ ઓફ ધ નોલેજ કરી શકો અથવા તમને એની ખબર નથી તો યુ સ્ટાર્ટ ડુઈંગ સમ વર્ક એન્ડ ટ્રાય ટુ ગેટ ધ નોલેજ વોટ યુ ડોન્ટ નો. દેટ ઇઝ ધ ઇવોલ્યુશન ઓફ ધ સાયન્સ. એવી જ રીતે તો સાયન્સ છે એ બન્યું હશે, કોઈ પણ વસ્તુ છે એના નંબર્સ નથી ખબર તો start inventing about the thing that you don't know અને એવી રીતે સાયન્સ છે એનું ઇન્વેન્શન થયું હશે. મતલબ કોઈ પણ વસ્તુ નથી ખબર તો એનું ઇન્વેન્ટ થયું હશે. ફોર ધ મેઝરમેન્ટ ઓફ એની ફિઝિકલ ક્વોન્ટિટી વી ચૂઝ અ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી એઝ અ સ્ટેન્ડર્ડ. આપણે કોઈ પણ એક કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી લઈએ છીએ જેને સ્ટેન્ડર્ડ કહીએ. સ્ટેન્ડર્ડ ફોર એક્ઝામ્પલ ફોર ધ મેઝરમેન્ટ ઓફ લેન્થ ધ સ્ટેન્ડર્ડ ઇઝ મીટર. So, for the measurement of any physical quantity, whether it is length, area, volume, or a mass, or a force, or a momentum, acceleration, velocity, these are the different physical quantity. And for the measurement of the different physical quantity, we choose a standard quantity. Standard quantity, yani, for example, atyare tame any physical quantity, measurement of any physical quantity, do you know that is only comparison. Only comparison. હવે આજે તમને 1 મીટર કપડું જોઈએ છે, 1 મીટર ક્લોથ, and you go to a cloth shop, then you ask for the 1 meter, then what the that person sitting there will do? શું કરશે? એ શું કરશે? 1 મીટરની એક સ્ટાન્ડર્ડ મીટર સ્કેલ કાઢશે જે સ્ટીલની બનેલી હોય
અને એની સાથે કંપડું અહીંયાથી અહીંયા મૂકીને કમ્પેર કરશે અને એને ત્યાંથી કટ કરશે. સમજમાં આવું? એટલે કે આપણે જે પણ કરીએ છીએ ને મેઝરમેન્ટ ઓફ એની ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ અ જસ્ટ કમ્પેરેશન. એ કમ્પેરેશન છે. ફોર એક્ઝામ્પલ મિલ્ક લઈએ તો જે આપણે તો જે મિલ્કની પાઉચ લઈએ છીએ નહીં, જે છૂટું મિલ્ક લેતા હોય તો એની પાસે આવું મેઝરમેન્ટ હોય, રાઈટ? આવું મેઝરમેન્ટ હોય તો આપણે કે 500 ml આપો તો એ 500 ml આખું ભરીને આપે તો દેટ ઇઝ મેઝરમેન્ટ. આ જે છે એની અંદર 500 ml હોય તો measurement of any physical quantity is just a comparison with the standard quantity, right? Always we compare, मैं कीधु ने, always we compare the standard quantity with the given physical quantity to find the number. If my cloth is double than the standard 1 meter and 2 meter, then I can say that the cloth of the length of the cloth is 2 meter. So any physical quantity, I have cloth, and if I want to find its length, then I will compare with the standard quantity, that is the steel meter scale, which is 1 meter. And if it is 2 times standard quantity, then come to conclude that the length of the cloth is 2 meter, which express how many times, है ना, how many times the standard quantity is contained in my physical quantity, in my cloth. How many times this meter scale contain? If it contain 2 times, then the length of cloth is 2 meter. Standard quantity. Standard quantity is always constant quantity. 1 meter क्यारे बदलाय? ना बदलाय. The standard quantity is a constant quantity which is used for the comparison is called unit. It is used for a comparison. For example, શાકવાળા બેન આવે તો આ પેનમાં હોય ને, પેન હોય તો એની અંદર શું મૂકે? 1 kg. આપણે એમ કહીએ કે I want 1 kg tomatoes. Then what she does? She will do. Then it's a comparison. One side 1 kg weight, 1 kg લખેલું છે એની પર, અને અહીંયા 1 kg tomatoes, and compare it. So any measurement is a comparison with standard quantity, right? It is the quantity of a constant magnitude. What is the standard quantity? Is a constant, never change. 1 kg ક્યારે બદલાય? 1 meter ક્યારે બદલાય? No, never. It is the quantity of the constant magnitude which is used to measure the magnitude for the other quantities of the same nature. We can use it for the measurement of the same nature. Yani with the meter scale, I can measure the length only. I cannot measure the velocity, right? So any standard quantity I can measure. It is used to measure the magnitude of other quantities. Magnitude of other quantities matlab magnitude of other cloth. For example, it is meter scale of a same nature. Measurement is only comparison of an unknown quantity with a known standard quantity, right? હવે હું એમ કહું કે આ ટોમેટોસ છે કેટલા છે નથી ખબર, તો I will compare with the known 1 kg. If it is equal, this beam is equal, then come to conclude that this weight of tomato is mass of tomato actually, because 1 kg, kilogram is mass. So mass of this tomato is 1 kg. In order to express the result of a measurement, we must have to know, આપણે શું ખબર હોવી જોઈએ? The unit in which the quantity is measured. તો પહેલાં તો એ જે સ્કેલ છે એ મીટર છે, સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર છે. First of all, we must have to know the unit, whether it is measured in centimeter or a meter. Unit ખબર હોવી જોઈએ. Then numerical value, which express how many times the standard quantity or a unit is contained in a given physical quantity. Now numerical value, for example, the length of this meter is 2 meter. So this is measurement of cloth. Contain 2 things, is a numerical value as well as unit.
યુનિટ ઇઝ વિચ ધ ક્વોન્ટિટી ઇઝ મેજર્ડ, મીટરમાં મેજર કરી છે, અને 2 બતાવે છે ઇટ ઇઝ 2 ટાઈમ દેન ધ સ્ટેન્ડર્ડ ક્વોન્ટિટી. How many times than the standard quantity? Standard quantity scale, meter scale is 1 meter standard quantity, and the length of the cloth is 2 meter, then my cloth is double than the standard quantity. Yani how many times the standard quantity in a given physical quantity? Got it? If we have to measure the length, we use a meter scale as a standard. On the measurement, if we find that the length is 10 times than the standard meter scale, then the length is 10 meter. 10 meter. Any measurement contain 2 things. One is numerical value, another is its unit. Because we have measured the length in meter and it is 10 times than the standard meter scale. In the above statement, 10 is a magnitude and the meter is a unit of the physical quantity. Magnitude and unit. Okay. Now magnitude. Magnitude is only number. Only number is a number. Magnitude of a physical quantity. The number of time the standard quantity is present in a given physical quantity. Given physical quantity, any given cloth. Right? For example, in a given cloth, it is how many times the standard quantity is called the magnitude of a physical quantity. Then the physical quantity contain magnitude as well as unit. For example, physical quantity yani length of the cloth is 10 is magnitude and unit is meter. Right? Need for the introduction of standard quantity. Why there is need for the introduction of standard quantity? Standard मतलब same in throughout the world. આખી દુનિયામાં એક જ સ્ટેન્ડર્ડ, એક જ યુનિટ હોવું જોઈએ. તો પહેલાના જમાનામાં શું થતું હતું? In the time of immemorial, man has been facing the necessity of measuring and estimating various quantity. है ना? In the immemorial time, there is a need to measure the different quantity. For measuring mass, he used various kinds of standard. The measuring length, he used foot length, arm length, etc. However, the foot length, arm length, है ना, जो તમે સપોઝ મારા ઘરે લેવા આવો કપડું, તો હું મારા પગ ફૂટને માપીને, મારા આર્મ્સને માપીને હું તમને કપડું આપી દઉં. But however, the parts of the human body differ in length for person to person. So it's led to lot of confusion. Right? હવે આપણે લેવા જઈએ તો નાના છોકરાનું આર્મ્સ માપીને, હ્યુમન બોડી માપીને આપી દે, અને આપણે ઘરે પાછું લેવા આવે તો આપણે મોટા માણસનું માપીને લે, તો that is a cheating, because length of the parts of the body is different for different person to person. So it leads to lot of confusion. Then gradually with the passage of time, people accepted certain norms for the measurement. For the measurement with in the prehistoric time, person accepted certain norms for the measurement. For example, India, the mass was mass मतलब અત્યારે એનો સ્ટાન્ડર્ડ યુનિટ કયો છે? કિલોગ્રામ. 1 કિલોગ્રામ અત્યારે સ્ટાન્ડર્ડ યુનિટ છે. But in the prehistoric time, it was in India, the mass was measured in seers and mundas. Whereas in Europe, it was measured in pound and stones. આજે પણ pound, today still it is used. Because ત્યાં કોઈ પણ ન્યૂ બોર્ન બેબી બર્થ થાય એટલે એ પાઉન્ડમાં જ મેજર કરે. 6 pound. Actually, pound is near about double than, for example, 2 pound yani near about 1 kg થાય. However, with the development in science and the world trade open આ લોકો પાઉન્ડમાં આપે ને આપણે મોન્ડ્સમાં આપીએ. So there is a confusion. So however, with the development of a science and the world trade open, it was felt that same standard of measurement should be adopted all over the world with the world trade business. So 2 different countries must have same measuring unit. So as to avoid any confusion, thus there was a need for the introduction of standard unit.
So first serious attempt to standardize the unit was made in 1889 in Paris. Very first time. Attempt matlab try to standardize the unit in 1889 in Paris. However, some anomalies matlab defect were left. જે સ્ટેન્ડર્ડ યુનિટ બનાવે ને એમાં થોડી ડિફેક્ટ રહી ગઈ. તો on October 1960 another conference were held and the standard unit were revised. 1889 and 1960 yani the gap between these two standardized meeting is far more. 1889 and 1960 yani 60 and 70 80 years 70 more than 70 years પછી ફરીથી 1960 માં the standard unit were revised. Now the characteristic of standard unit, it should be of a standard unit, it should be of a convenient size. કન્વીનિયન્ટ સાઇઝ મતલબ મીટર સ્કેલ કન્વીનિયન્ટ હોવી જોઈએ. હવે એટલી બધી મોટી ના હોવી જોઈએ કે 2 to 3 ફ્લોર મોટી એટલી. તો હાઉ કેન we travel, how can we bring it from one place to another place? So our standard unit must be convenient size. It should not change with respect to place and time. And 1 meter scale remain 1 meter scale. If the place change and time change, yani આજે પણ અને આજથી 25-50 years પછી પણ. It should be possible to define without any doubt or ambiguity. Ambiguity मतलब without any doubt. Doubt જ થાય તો એને ડિફાઇન કરી શકતા હોવા જોઈએ કોને 1 મીટર સ્કેલ કહેવાય. It should not be perishable yani destroyable. It should be easily reproduced. હે ને આપણે એમ કહીએ કે 1 મીટર સ્કેલ હોય તો એની રેપ્લિકા એની એક્ઝેક્ટ કોપી બનતી હોવી જોઈએ. Then and then this copy must be distributed throughout the world and throughout the country so everyone can use it. So any replica banti hovi chahiye. It should be easily reproduced. Right? Now fundamental units. Fundamental yani very basic. It's very important. જો ભાઈ અહીંયાથી એકદમ ચેપ્ટર ચાલુ થાય છે ને મેં તમને જે કોર્સ મોકલ્યો છે એમાં જોજો બહુ ઓછા ટોપિક્સ છે એટલે જે પણ ટોપિક્સ છે એને બહુ જ દિલથી કરજો કારણ કે આની અંદરથી બહુ બે મોટી વસ્તુ છે વર્નિયર કેલિપર અને સ્ક્રૂ ગોઝ છે એ ડિલીટ થઈ ગઈ છે. રાઈટ? તો જે છે એને બહુ જ દિલથી કરજો. બરાબર? ફંડામેન્ટલ યુનિટ્સ પર અત્યાર સુધી હું જેટલું કરાવીશ ને એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ફંડામેન્ટલ યુનિટ્સ, the units which can be neither derived from one another nor resolved or broken into anything more basic are called fundamental units. એટલે કે જે યુનિટ્સ છે એને ડિરાઈવ ના કરી શકો બીજા કોઈ યુનિટ પરથી. ડિરાઈવ કરવું એટલે ફોર એક્ઝામ્પલ મીટર, લેન્થ છે તો લેન્થ છે ભાઈ, પણ આપણે વેલોસિટી કહીએ તો મીટર પર સેકન્ડ, તો વેલોસિટી ઇઝ નોટ અ ફંડામેન્ટલ યુનિટ બીકોઝ ઇટ ઇઝ મેડ અપ ઓફ 2 more મીટર એન્ડ સેકન્ડ. સમજમાં આવે છે? જે એકદમ સિમ્પલ છે એને બ્રોકન ના કરી શકાય તો એને ફંડામેન્ટલ યુનિટ કહેવાય. જેમ કે માસ, ટાઈમથી સિમ્પલ કંઈ નથી. રાઈટ? એન્ડ મીટર છે, કિલોગ્રામથી સિમ્પલ કંઈ નથી. ઓકે? પણ ફોર્સ કહીએ, ફોર્સ તો ફોર્સ એટલે m ઇન્ટુ જી, માસ એટલે કિલોગ્રામ અને જી એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. So force is made up of 1, 2 and 3 quantity. So force is not a fundamental quantity. Got it? જે ખાલી એક જ સિંગલ એનાથી સિમ્પલ કંઈ છે જ નહીં, that is fundamental. The unit which can be neither derived from one another or nor broken, એને બ્રોક ના કરી શકાય એટલે રિસોલ્વ ના યાદ રહેતું હોય તો nor broken into any more basic are called fundamental units. Or the unit which can be independent of any other unit. એ independent છે, એને કોઈના પર dependent નથી. For example, force is not independent because force is depend on kilogram, meter and second, any time. So force is not independent. Forces depend on mass,
as well as meter per second square. Acceleration is meter per second square, and kilogram mass measured in kilogram, and gravity yani acceleration measured in meter per second square. So force is not independent, but kilogram is independent, not depend on anything. So kilogram is known as a fundamental unit, very basic. Time is basic, meter is basic. The unit which is independent of any other unit or which can neither be changed or related to any other fundamental, જે કોઈના સાથે રિલેટેડ ના કરતો હોય, is called as fundamental unit. હવે આની અંદર બે ડેફિનેશન છે, એમાંથી તમને જે પણ ફાવે એ એક ડેફિનેશન કરવાની. ફોર એક્ઝામ્પલ, માસ યાની m કિલોગ્રામ, લેન્થ યાની મીટર. માસ કિલોગ્રામમાં મેજર થાય, લેન્થ મીટરમાં, ટાઈમ સેકન્ડમાં, ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ. હવે એના એસઆઈ યુનિટ બી છે. લ્યુમિનસ ઇન્ટેન્સિટી, લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે જે પણ ફ્લેમ છે એ કેટલી બ્રાઇટ છે એને લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેવાય. ઇલેક્ટ્રિક કરંટ એન્ડ અમાઉન્ટ ઓફ ધ સબસ્ટન્સ, અમાઉન્ટ ઓફ ધ સબસ્ટન્સ યાની મોલ, જે તમે 10th સ્ટેન્ડર્ડમાં ભણશો, આર ધ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ or fundamental units: mass, length, time, temperature, luminous intensity, electric current and amount of the substance are the fundamental quantities, and their units of the measurement are known as fundamental units. Now derived unit: any unit which can be obtained by the combination of one or more fundamental units. The આ જે fundamental units છે એના mixture થી કોઈ બને, it is known as a derived unit. In mechanics, derived unit can be obtained from the fundamental units of the mass, length and time, yani m, mass, length and time, MLT, mass, length and time. Guidelines for the writing of units. કોઈ પણ units ને લખવા માટેની guidelines is very important. આ બહુ વખત પૂછાય છે. Following rules are observed while writing the unit of fundamental quantity. The symbol for the unit which is not named in honor of some scientist is written in a lowercase. એટલે કે સિમ્બોલ, સપોઝ ફોર એક્ઝામ્પલ સિમ્બોલ છે, કોઈ પણ ફંડામેન્ટલ યુનિટનો સિમ્બોલ છે, એ કોઈ સાયન્ટિસ્ટના નેમ પરથી નથી બન્યો, તો હંમેશા એને શેમાં કરવાનું? સ્મોલ લેટરમાં કરવાનું. સપોઝ 2 મીટર, સ્મોલ લેટર, રાઈટ. પણ તમને એમ કે પાવર, તો W ફોર વોટ. Power છે 3 watt and a capital, but because what is a power, what is the name of a scientist? Got it? Kilogram, suppose 5 kilogram, so kilogram is a small letter. Kilogram is not name of any scientist. So જે પણ સાયન્ટિસ્ટનું નેમ નથી તો એને સ્મોલ લેટરમાં લખવાનું. જો એને શોર્ટ ફોર્મમાં લખો તો, રાઈટ, શોર્ટ ફોર્મમાં લખો કે લોંગ ફોર્મમાં લખો, સાયન્ટિસ્ટનું નેમ નથી તો પછી સ્મોલ લેટર. પણ સાયન્ટિસ્ટનું નેમ છે અને શોર્ટ ફોર્મમાં લખો તો કેપિટલ લેટર, અને આખું નેમ લખવું હોય તો શોર્ટ ફોર્મમાં મતલબ સ્મોલ લેટરમાં લખવાનું. ફોર એક્ઝામ્પલ આવશે આગળ. ફોર એક્ઝામ્પલ, સિમ્બોલ ઓફ મીટર ઇઝ સ્મોલ m and kilogram is kg and second for s. But the symbol for a unit which is named in honor of some scientist is written with italic capital letter. For example, symbol of the unit of force છે એને ન્યૂટન લખાય, capital, because in the honor of scientist. The symbol of a unit of temperature is degree Celsius. તો સેલ્સિયસ એ એક સાયન્ટિસ્ટનું નામ છે. સિમ્બોલ ઓફ વર્ક ઓર એનર્જી અથવા તો વર્કનો યુનિટ જૂલ છે, that is joule is a scientist. Unit of power is watt, is W. બટ વેન વી રાઇટ ફૂલ નેમ, જ્યારે આપણે ફૂલ નેમ લખવાનું હોય તો આપણે સપોઝ શોર્ટ ફોર્મમાં લખવું છે તો 2 પણ W લખવાનું કેપિટલ, પણ આખું નેમ લખવું છે તો સ્મોલ લેટરમાં લખવાનું 2 વોટ. ગોટ ઇટ? સમજમાં આવ્યું કે શોર્ટ ફોર્મમાં લખવું છે તો ફર્સ્ટ લેટર ઓનલી કેપિટલ, બટ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ધ નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ, then the name of the scientist is written in all the letter written in a lowercase. The full name of the unit named in honor of a scientist is written with a lower initial letter. For example, the full name of the unit of the force is Newton.
એન્ડ નોટ ન્યૂટન, તો પછી ન્યૂટનનો એન કેપિટલ નહીં લખવાનો, આખું નામ લખવું હોય તો એન સ્મોલ લેટરમાં લખવાનું. ફૂલ નેમ ઓફ અ પાવર ઇઝ વોટ, તો એનું ડબલ્યુ લેટર સ્મોલ લખવાનું જો આખું નામ લખવું હોય તો. સમજમાં આવ્યું? જો હું એમ કહું કે પાવર છે એ 3 વોટ, તો એકલું લખવું હોય તો કેપિટલ લખવું, પણ એનું નેમ લખવું હોય તો 3 વોટ. અહીંયા બતાડ્યું છે મેં તમને ઉપર, રાઈટ. Compound unit. Compound unit यानी derived unit, which is made up of more than one fundamental unit. Compound unit obtained by multiplying two or more fundamental units is written after putting a dot between the individual unit or leaving a space between the individual unit. એટલે કે કોઈપણ ક્વોન્ટિટી છે એ બે અથવા બેથી વધારે યુનિટથી બનેલી છે, તો એમની વચ્ચે એક જગ્યા રાખો અથવા ડોટ કરો. ફોર એક્ઝામ્પલ મોમેન્ટમ. હું તમને સમજાવું મોમેન્ટમ કોને કહેવાય. મોમેન્ટમ યાની ઇફેક્ટ. ફોર એક્ઝામ્પલ આ માણસ છે, મોમેન્ટમ એને પી કહેવાય. મોમેન્ટમ મીન્સ પી. હવે ફોર એક્ઝામ્પલ આ સેમ પથ્થર છે, સેમ માસ ઇઝ સેમ. But this mass of stone I throw towards this person with my hand. And second, the same stone, if I throw the same stone towards this man in catapult. Catapult मतलब ગુલેલ, જેની અંદર નાખીએ ને આવું હોય, ગુલેલ આવું રબડ હોય, ગુલેલમાં નાખીને નાખીએ આને તો એને વેલોસિટી વધારે હોય એટલે આને વધારે વાગે. તો ઇફેક્ટ, મોમેન્ટમ મીન્સ ઇફેક્ટ. તો ઇફેક્ટ કોના પર ડિપેન્ડ કરી? માસ ઇઝ સેમ, then it's depend on velocity. Velocity is more, then effect is more. હવે now second case, એક મોટો પથ્થર લઈએ, એક નાનો પથ્થર લઈએ, and I throw the same stone towards this person with same velocity. હાથથી જ મારું છું, મોટો પથ્થર બી હાથથી મારું છું, નાનો પથ્થર બી હાથથી મારું, તો કેવી રીતે વધારે વાગે? ક્યારે વધારે વાગે? તો એ માસ ઇઝ મોર, then effect is more. The mass is more, effect is more. So the effect, momentum is effect depend on mass into velocity. Mass into velocity. સમજમાં આવ્યું? Mass into velocity. હવે એનું યુનિટ આપ્યું છે. મોમેન્ટમ સમજમાં આવી ગયું? મોમેન્ટમ એની ઇફેક્ટ એ વસ્તુના માસ પર ડિપેન્ડ કરે અને વેલોસિટી પર બી ડિપેન્ડ કરે. નાવ હવે એનું યુનિટ ડિરાઈવ કરીએ. ન્યૂટન સેકન્ડ છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઓર અ ન્યૂટન સેકન્ડ. હાઉ? તમને સમજાવું. Momentum is equal to mass velocity upon second into second. समझ में आयो? velocity upon second into second કરી નાખ્યું તો mass. velocity upon second, velocity એટલે મીટર પર સેકન્ડ. સમજ में आयो? velocity upon second, velocity એટલે મીટર પર સેકન્ડ. velocity यानी મીટર પર સેકન્ડ અને upon second, that is meter per second square, meters per second square, meter per second square. What is velocity upon second? So velocity is meter per second upon second, that is meter per second square is acceleration. Meter per second square is acceleration. Yani m into acceleration, m into acceleration. So P is equal to m into acceleration. અને m ઇન્ટુ એસેલરેશન ઇન્ટુ એસ તો હતું જ અહીંયા, ઇન્ટુ એસ યાની સેકન્ડ. રાઈટ? એક મિનિટ હું તમને આમાં સમજાવું. ચલો અહીંયા જોઈએ. ચલો, મોમેન્ટમ यानी इफेक्ट इज मास इनटू वेलोसिटी. मास इज मोर, इफेक्ट इज मोर, वेलोसिटी इज मोर, इफेक्ट इज मोर. હવે આ બધું ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, કારણ કે ખાલી એમાં બતાવ્યું છે, પણ તો બી હું તમને સમજાવું છું. તો માસ ઇન્ટુ વેલોસિટી અપોન એસ ઇન્ટુ એસ અપોન ટાઈમ ઇન્ટુ ટાઈમ કરી શકીએ. ટાઈમ ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દીધું. નાઉ વોટ ઇઝ વેલોસિટી? વેલોસિટી ઇઝ મીટર પર સેકન્ડ. હવે આની વાત કરીએ. વેલોસિટી यानी મીટર પર સેકન્ડ અને અપોન સેકન્ડ, that is meter per second square, and meter per second square is acceleration.
So in place of velocity upon second, I can write meter per second square, that is acceleration, that is m into a into s. But what is force? Force no formula છે F is equal to ma. So in place of ma, I can write F into s. Right? So momentum is force no unit છે Newton into second. Hence momentum unit is Newton second થયો કે ભાઈ આપણે ડરાઈવ કર્યો આને, રાઈટ. યુનિટ ઓફ મોમેન્ટમ ઇઝ ન્યૂટન ડોટ સેકન્ડ. એટલે આવડું કહે છે કે બે યુનિટને ભેગા કરીએ અને એક કમ્પાઉન્ડ યુનિટ બને તો એની વચ્ચે ડોટ મૂકવાનો હોય. યુનિટ ઓફ કપલ ઇઝ ઓલ્સો ન્યૂટન મીટર. આ બધું 10th માં આવશે તમને. કપલ કોને કહેવાય? નેગેટિવ પાવર આર યુઝડ ફોર અ કમ્પાઉન્ડ યુનિટ ઓબ્ટેન બાય ડિવાઇડિંગ વન યુનિટ વિથ અનધર યુનિટ. યાની યુનિટ ઓફ વેલોસિટી યાની મીટર પર સેકન્ડ. તો આપણે શું કરીએ? મીટર પર સેકન્ડ. વેલોસિટી એટલે શું કરીએ? વેલોસિટી ઇક્વલ ટુ મીટર પર સેકન્ડ. ઓર આપણે આવું બી લખીએ, મીટર સેકન્ડ ઉપર જાય તો સેકન્ડ ઇનવર્સ. વેન ટુ ફંડામેન્ટલ ક્વોન્ટિટી ડિવાઇડ each other, then we can express this quantity by the dividing quantity, bringing it in a numerator with a negative power. તો આપણે વેલોસિટીને આવી રીતે બી લખી શકીએ, મીટર પર સેકન્ડ ઓર મીટર પર સેકન્ડ ઓર મીટર સેકન્ડ ઇનવર્સ. ઓલ 3 આર સેમ. આવી રીતે બી કરો ઓર એને ક્રોસ કરીને નીચે લખો, અથવા તો સેકન્ડને ઉપર લઈ જાઓ તો અહીંયા 1 પાવર છે, ઉપર લઈ જાઓ તો -1 power. That is velocity. Acceleration यानी मीटर पर सेकंड स्क्वायर. That you know. Pressure यानी Newton pressure નો formula. P for pressure, P for momentum, P for power. P for ઘણું બધું થાય છે. P for pressure બી થાય, P for momentum બી થાય અને P for power બી થાય. પણ અહીંયા પ્રેશર છે. પ્રેશર યાની ફોર્સ અપોન એરિયા. પ્રેશરનું ફોર્મ્યુલા છે ફોર્સ અપોન એરિયા. તમે તમારી ટેક્સ્ટબુકમાં બધું લખતા જજો, નહીં તો નહીં યાદ રહે. અને ફોર્સનું યુનિટ છે ન્યૂટન અને એરિયાનો યુનિટ છે મીટર સ્ક્વેર. સો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર આ મીટરને ઉપર લઈ જાય તો ન્યૂટન મીટર -2. રાઈટ. ધ યુનિટ ઇન અ શોર્ટ ફોર્મ ઇઝ નેવર રિટન ઇન અ પ્લુરલ. હા, એ પ્લુરલમાં ના લખાય. આપણે 1 kg 2 kg 3 kg લખ્યા તો 3 kgs ના લખાય. સમજમાં આવે છે? 3 kgs ના લખાય. 30 કિલોગ્રામ આપણે કોઈ પણ વસ્તુ 30 કિલોગ્રામ લીધી તો શોર્ટ ફોર્મમાં 30 kg લખાય, નોટ 30 kgs, નોટ રિટન ઇન અ પ્લુરલ ફોર્મ. 200 kilometer in a short form, 200 kilometers, though he is here as kilometers, but in the short form we must have to write in 200 kilometers, not kilometers. M is not, this is not right. Now physical quantity, area. Derived unit and symbol in SI system. Area yani meter into meter, that is meter square. Yani meter square or a square meter, and its symbol is meter square. Volume yani meter into meter into meter, that is meter cube. Yani cubic meter or a meter cube, that is meter cube. Density, mass upon volume. So mass is measured in kilogram and volume is measured in meter cube. Then its unit is kilogram per cubic meter or a meter cube. Then kilogram per meter cube or kilogram meter ऊपर जाए तो -3. Velocity, that is meter per second. तो meter per second और meter second ऊपर जाए तो -1 power. Acceleration, meter per second square. Momentum, kilogram meter per second. किलोग्राम. हाँ ना, मोमेंटम बताओ. मोमेंटम यानी P, मास इंटू वेलोसिटी है ना. मास વધારે, मोमेंटम यानी इफेक्ट
મેં હમણાં સમજાયું હતું ને, ઇફેક્ટ. મોમેન્ટમ મીન્સ ઇફેક્ટ. મોટો પથ્થર મારો તો બી વધારે વાગે, અથવા તો સેમ પથ્થર પણ જેની વેલોસિટી વધારે હોય એ પથ્થર વધારે વાગે. એની ડિપેન્ડ ઓન માસ ઇન્ટુ વેલોસિટી. એની માસ ઇઝ મેઝર્ડ ઇન કિલોગ્રામ પર નથી, વેલોસિટીનો છે મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ ની કિલોગ્રામ મીટર પર સેકન્ડ. નાઉ ફોર્સ. હવે ફોર્સનું યુનિટ આપણે ડેરાઇવ કરીએ. ચલો, ફોર્સ કોને કહેવાય? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ MA યાની માસ. અસલરેશન યાની મીટર. માસ શેમાં મેજર થાય? માસ એ કિલોગ્રામમાં મેજર થાય. અસલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર યાની કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાની ફોર્સનું યુનિટ છે MA. M ફોર માસ measured in kilogram, acceleration measured in meter per second square. So unit is kilogram meter per second square. So that kilogram meter per second square यानी second square और square second. Okay, kilogram meter per second square અને સેકન્ડ ઉપર જાય તો કિલોગ્રામ મીટર સેકન્ડ -2. ઓકે, ચલો અહીંયા રાખીએ. સિસ્ટમ ઓફ યુનિટ, SI system and definition of MKS unit is very important, very important. The next lecture will be